સર્વે મુક્તોને વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના સંતોના સેવકના જય સ્વામિનારાયણ. મુક્તો છેલ્લા 4 દિવસથી આપણી સ્વામિનારાયણ ધામની કથા ચાલુ થઈ છે. ઘણા સમયથી આપણે એક વિષય ચાલી રહ્યો છે, સમજણ. સમયે જાણપણું રહે એનું નામ સમજણ. ખબર છે એની સમયે ખબર રહે એનું નામ સમજણ. નોલેજ છે એ નોલેજનો ઉપયોગ થાય એનું નામ સમજણ. જ્ઞાન છે પરંતુ જ્ઞાનનો ઉપયોગ પોતા માટે થાય એનું નામ સમજણ. બીજા માટે થાય એને જ્ઞાન કહેવાય, અને એ જ્ઞાનનો ઉપયોગ પોતા માટે થાય એને સમજણ કહેવાય. મુક્તો આપણે સમજણ દ્રઢ કરીએ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન ચાલે છે. સ્વામીની વાતમાં એક વાત આવે છે. સત્સંગમાં આવ્યા પછી સંત હોય કે હરિભક્ત હોય, એનામાં એક અંગ એવું કયું ફરજિયાત છે કે જે સર્વે સંતો હરિભક્તોમાં જોઈએ છે. જો એ અંગ ન હોય તો ગમે ત્યારે વિઘ્ન આવી જાય છે, સત્સંગ મુકાઈ જાય, ભગવાન મુકાઈ જાય. તો એવું કયું અંગ છે? ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, સમજણનું અંગ સર્વે સંતો ભક્તોમાં ફરજિયાત જોઈએ. અને સમજણ એટલે આ છે, ખબર છે એની ખબર રાખવી, એનું નામ સમજણ. મુક્તો આપણે છેલ્લી 2 સંકલ્પ સભાથી 2 પૂનમથી પણ આ વાત ચાલી રહી છે કે કેટલીક સમજણ આપણી ફરજિયાત જોઈએ. આજની પૂનમની સભામાં પણ આપણે વાત કરી કે પહેલી સમજણ હું કશું જ નથી, બીજી સમજણ મારું કશું જ નથી, ત્રીજી સમજણ મહારાજ રાખે એમ રહેવું અને દેખાડે તે જોવું. મહારાજ રાખે તેમ રહીએ તો છીએ, પણ પ્રસન્ન થઈને નથી રહેતા. એ તો લબડી નહીં રહીએ તો એ રહ્યા કહેવાય. ભગવાન રાખે એમ રહીએ છીએ, આપણે કહીએ ને કે ભાઈ ઓછું આપણું ધાર્યું થાય છે, લબડીને રહીએ છીએ. પણ નહીં, ભગવાન રાખે એમ આનંદમાં રહેવું એનું નામ સમજણ. ભગવાન દેખાડે તેને પ્રેમથી જોવું, ખુશ થઈને જોવું, એને કહેવાય સમજણ. આપણું કંઈ ચાલતું નથી ભગવાન આગળ, એટલે આપણે લબડીને રહેવું પડે છે, એ સમજણ નથી. પરંતુ નહીં, નાના હતા અમે ત્યારે ભણવામાં અમારે એક કવિતા આવતી, કવિ બાલાશંકરની એક કવિતા આવતી. ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારા એ, અતિ પ્યારું ગણી લેજે. શું શબ્દ વાપર્યો? ગણ્યું જે પ્યારું પ્યારા એ. કોણ પ્યારા? ગણ્યું જે પ્યારું પ્યારા એ, અતિ પ્યારું કરી લેજે. એને અતિ પ્યારથી પ્રેમથી સ્વીકારી લેજો. આ સમજણ. ધાર્યું બધું મહારાજનું થાય છે, તો આપણા માટે જે પ્રેમથી જે સંજોગ આપે, જે પરિસ્થિતિ આપે, એને સ્વીકારતા શીખીએ આપણે. એ મહારાજના કરતાપણાનો સ્વીકાર કહેવાય, એ કરતાપણાની સમજણ કહેવાય. ગણ્યું જે પ્યારું પ્યારા એ, અતિ પ્યારું કરી લેજે. પ્રસાદી છે મહારાજની. પ્રસાદી કાયમ ગળી ન પણ હોય. ક્યારેક કારેલાનું શાક પણ પ્રસાદીમાં આવે તો એને પ્રસાદી ગણીને જમવાનું હોય. આપણને મીઠી પ્રસાદી બહુ ગમે છે. કારેલાનું શાક એ નથી ગમતું, કારેલાના શાક જેવી પ્રસાદી નથી ગમતી. પણ મહારાજે જે પ્રેમથી આપે એનો સ્વીકાર કરતા શીખીએ મુક્તો. એ સમજણ છે. મહારાજ રાખે એમ આનંદમાં રહેવું અને દેખાડે તે પ્રેમથી જોવું. સ્વામિનારાયણ ભગવાને
આપણને એના અનુસંધાનમાં કહ્યું કે સકામ ભક્ત ન કરી શકે, નિષ્કામ ભક્ત જ કરી શકે. સકામ ભક્ત સુખમાં છલકાઈ જાય અને દુઃખમાં કર્માઈ જાય. સુખ આવે ને ત્યાં છલકાઈ જાય. છલકાઈ જાય એટલે છકી જાય. મારા જેવું કોઈને સુખ નથી. પરંતુ છલકાવું નહીં અને કોઈ દિવસ કરમાવું પણ નહીં. એક સરખી સમજણની સ્થિતિ રાખવી. પહેલાં આપ્યું છે તે ભગવાનનું છે. ગઈકાલે આજે સવારે કહ્યું હતું, દિવસ પડ્યો છે તો ક્યારેક રાત પડવાની, અને રાત થઈ છે તો દિવસ પણ ઉગવાનો છે. કાયમ રાત રહે છે પહેલાં આપણે રાખવી હોય તો એ રહે. એમ ક્યારેક દુઃખ આવી જાય, મુશ્કેલી આવી જાય તો એ રાત છે. જેમ આ રાતનો આપણે સહર સ્વીકાર કરીએ છીએ. કોઈ દિવસ એમ થાય છે એટલે રાત પડી ગઈ, રોવા બેસીએ છીએ આપણે. એ પડે જ છે, પડવાની જ છે. રોજ પડે છે, પડવાની છે. એમ સંસારમાં પણ રાત પડે ક્યારેક. સ્વીકારતા શીખવાનું અને સમજણ રાખવાની કે રાત છે, કાલે દિવસ આવી જશે. રાતે આખી રાત નથી રહેવાની. રાત્રે સવારમાં 6-7 વાગશે એટલે અજવાળું થઈ જશે. એમ ભગવાનના ભક્ત છીએ તો મહારાજ આપણું અજવાળું કરી દેશે. હિંમત રાખવાની. સ્વામિનારાયણ ભગવાનનું આજે વચનામૃત નિમિત્તની પારાયણ છે તો અમુક તો મહારાજના એક વચનામૃતના શબ્દો જરા આપણે જોઈએ. શ્રીજી મહારાજ શું કહેવા માગે છે. વચનામૃત છે ગરડા છેલ્લા પ્રકરણનું 28મું વચનામૃત. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે અમારો જે ભક્ત હોય, આપણે બધા શ્રીજી મહારાજના ભક્તો છીએ ને પહેલાં, તો આપણને ઉદ્દેશીને મહારાજ વાત કરે છે. અમારો જે ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને એટલે કોઈક આપણી ભૂલે કરીને, કોઈક આપણી ક્રિયા એવી થઈ ગઈ હોય, આપણી કંઈ ભૂલ થઈ ગઈ હોય, આપણાથી કર્મ એવું કંઈક થઈ ગયું હોય, અને એણે કરીને એને જો સૂળીએ ચડાવ્યો હોય. સૂળીએ ચડાવ્યો હોય એટલે શું? ફાંસીની સજા થઈ હોય. પહેલાંના જમાનામાં સૂળીએ ચડાવ્યો કહેવાતું, ફાંસીની સજા થઈ હોય. હવે છેલ્લામાં છેલ્લી સજા થઈ ગઈ હોય, છેલ્લામાં છેલ્લા શબ્દો આપી દીધા. જેલમાં પૂર્યો હોય એ અધિક કે ફાંસીની સજા થઈ હોય અધિક? મૃત્યુદંડ કહેવાય. જન્મ ટીપ કરતાં પણ મૃત્યુદંડની સજા મોટી કહેવાય. જજ સાહેબ વાંચું ને પહેલાં, એ મૃત્યુદંડની સજા મોટી કહેવાય. મૃત્યુદંડની સજા થઈ હોય તે સમયમાં, એવા સમયે મહારાજ કે અમે સામે ઊભા રહીને દર્શન આપીએ. મૃત્યુદંડ થયો હોય, ફાંસીએ ચડાયો હોય ને આપણને એ વખતે ભગવાન દર્શન આપે અને સામે ઊભા હોય, પણ તોય નિષ્કામ ભક્ત એ ખરો કે એના હૃદયમાં એમ ઘાટ ન થાય. માગે તો નહીં, ઘાટ ન થાય. જે ભગવાન મને સૂળીના કષ્ટ થકી મુકાવે તો સારું. લ્યો, માગે તો નહીં, પ્રાર્થના તો ન કરે, કહેતો નહીં, દર્શન આપે એ વખતે હો, ઘાટ ન થાય, સંકલ્પ ન થાય કે મહારાજ મને સૂળીના દુઃખથી મુકાવે તો સારું. અને મુક્તો આપણને મૃત્યુના દુઃખ કરતાં આબરૂનું દુઃખ બહુ હોય છે. તકલીફ એવું હોય છે. બોલો, મરવું સારું પણ આબરૂ જાય ને એમાં આપણે મરી જઈએ છીએ. એમાં ગ્રહસ્થને તો આબરૂ બહુ હોય, બહુ હોય. અને ગ્રહસ્થ આબરૂ બચાવવા અને આબરૂ સાચવવામાં આખી જિંદગી એને કાઢી નાખી હોય. બોલો, તમારા મોટા ભાગનો સમય બોલો આબરૂ સાચવવામાં જ ગયો હોય છે. સાચું? આંગળી ઊંચી કરો છો કેટલાક આબરૂ સાચવવામાં. અને એ આબરૂનું એટલું પૂંછડું મોટું હોય છે. ગ્રહસ્થને બહુ પૂંછડું હોય, અમારે હોય છે પણ નાનું હોય.
અમારે હોય છે, પણ અમારે પૂંછડું નાનું હોય, પણ ગ્રહસ્થન તો બહુ લાંબુ હોય અને પૂંછડું લઈને જ ફરે જ્યાં જાય ત્યાં. અને એની જ બીક હોય, મારી આબરૂ જશે તો, મારી આબરૂ જશે તો, મારી આબરૂ જશે તો. રાજીપો જશે એની બીક નથી હોતી આપણને, એની ચિંતા નથી હોતી. ચિંતા શાની વધુ હોય છે? આબરૂ જશે તો. અરે રાખી એની રહે છે, આબરૂ એની રાખી રહે છે, એમને હોપો ને. મારી વેલ્યુ શું? મારી વેલ્યુ શું? એટલે આ કોઈ તમારી વેલ્યુ કાઢે કે લઈ જાય કે લૂંટાઈ જાય, પરંતુ મુક્તો સ્વામિનારાયણ ભગવાને જે આપણી વેલ્યુ કરી છે ને, આપણી કિંમત કરી છે ને, એ ક્યારેય જવાની નથી. એની સામે નજર રાખો. કઈ વેલ્યુ, કઈ કિંમત કરી છે આપણી? સ્વામિનારાયણ ભગવાને આપણને બીજા નંબરની પદવી આપી છે. મહારાજે આપણને અનાદિ મુક્ત કર્યા છે. મુક્તો એથી કઈ મોટી વેલ્યુ કરવાની છે? કેટલી મોટી પદવી આપી છે, કેટલી મોટી આબરૂ વધારી છે આપણી. એની કોર નજર રહે તો આપણને કોઈ દિવસ આ લોકની આબરૂ રહી તોય શું, જઈ તોય શું. મુક્તો કોઈ જ મારવાનું નથી આ દુનિયામાં, કોઈ જ મારતું નથી. બધા સ્વાર્થના સગા હોય છે. 4 જણા કદાચ બહુ સારું સારું બોલે આપણા માટે, પછી વાંહે જઈને તો એ ગાળ્યું જ બોલતા હોય, પાછા આપણી સામે સારું બોલતા હોય અને પાછળ જઈને આપણું વાટતા હોય. બને આવું? તમને અનુભવ છે આવો? ના હોય તો એ હોય જ, કરવા જેવો નથી. બનતું જ હોય. બધા મોઢે આપણી મોઢે સારું બોલે પણ વાંહે વાટે. બોલો, વાંહે મારો બેટો ભંગાર છે. દુનિયાની એના સર્ટિફિકેટની શું વેલ્યુ કહો છે? આણે જે સર્ટિફિકેટ આપ્યું છે આપણને, એનો વિચાર કરો ને. કેવડું મોટું સર્ટિફિકેટ આપી દીધું છે, કેટલી મોટી આબરૂ વધારી દીધી છે આપણી. માયાના જીવમાં હતા આપણે બધા, માયામાં સબળતા હતા. નરનારી અગણિત અથડાતા. પ્રેમાનંદ સ્વામી બોલ્યા છે, નરનારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાંય ગ્રહીને કાઢ્યા બારણે રહ્યો. મહારાજે આપણને બાંય ગ્રહી એટલે સમજે હાથ ઝાલીને બહાર કાઢી નાખ્યા, માયાના પ્રવાહમાંથી બહાર કાઢી નાખ્યા. અને માયાના પ્રવાહમાંથી જ બહાર કાઢ્યા મહારાજે પોતાના કરી દીધા. તું અમારો છું. શ્રીજી મહારાજ આપણને એમ કહે છે કે તું અમારો છું. અરે અમારો છું એટલું નહીં, અમારા જેવો છું, પુરુષોત્તમ રૂપ છું, તું અનાદિ મુક્ત છું. કેટલું મોટું સર્ટિફિકેટ આપ્યું છે. મુક્તો એક ભાઈ આવેલા કે સ્વામી મારા ઘરમાં મારી કોઈ કિંમત નથી. મેં કીધું તારા ઘરમાં તારી કિંમત હોય કે ના હોય, અહીં તારી બહુ મોટી કિંમત છે. હા, અહીં બેઠેલા બધા સાંભળજો, અહીં આપણી બહુ મોટી કિંમત કરી છે મહારાજે. જીવમાંથી આપણને શિવ કરી દીધા, અનાદિ મુક્ત કરી દીધા. છે તળિયે હતા, તળિયા ઉપરથી ટોપ ઉપર મૂકી દીધા. મુક્તો એની સામે નજર રાખો ને. આબરૂ 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 આબરૂ. આબરૂનું પૂંછડું થોડું ઓછું કરો. આ કથા વાર્તા સાંભળીને અહીંથી દર વખતે તમે વેંત કાપતા જાઓ ને તોય નીકળી જાય. બોલો, એક વેંત દર વખતે એક વેંત કાપો, પૂંછડું એક વેંત ઓછું કરો. તમે આમ હમણાં ઉઠીને જોશે, સારું ક્યાં છે પૂંછડું? એ તમારે જોવાનું, એ અંદર છે, બહાર નથી. અંદર પૂંછડું મોટું ઉગેલું છે. એને ઓછું કરો થોડું થોડું દર વખતે. તો આ રીતે હાવ પૂંછડા વગરના થઈ જઈશું આપણે. સમજ્યા? મુક્તો મહારાજ શું કહે છે કે અમારો ભક્ત હોય તેને કોઈ કર્મયોગે કરીને સૂળીએ ચડાવ્યો હોય, ફાંસીએ ચડાવ્યો હોય, અને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, છતાં તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મને સૂળીના કષ્ટ થકી મુકાવે તો સારું. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થવા દેવો, ન થાય. અને જે કષ્ટ પડે, ચાહે પછી એ તનનું શરીરનું કષ્ટ પડે, ચાહે પછી એ જનનું દુઃખ આવે, ચાહે પછી આર્થિક મુશ્કેલી આવે, ચાહે પછી ગમે તેવું મુશ્કેલી કે તકલીફ આવે, મનનો, તનનો, ધનનો,
તો પણ એને ભોગવી લે, હસ્તે મુખે ભોગવી લે. એવો જે નિષ્કામી ભક્ત હોય, આવો જે નિષ્કામી ભક્ત હોય, અને નિષ્કામી ભક્ત કીધો, હરખાતો તકો ભોગવી લે, મહારાજની પ્રસાદી છે, ભોગવી લે. એવો જે નિષ્કામી ભક્ત હોય તેની ઉપર અમારી બહુ જ પ્રસન્નતા થાય છે. એની ઉપર મહારાજ કે અમે બહુ રાજી થઈ જઈએ છીએ. ઓય ઓય ના કરો. આપણી જિંદગીમાં ઓય ના હોવું જોઈએ, ઓહો હોવું જોઈએ. કેવા મહારાજ મળ્યા છે, ઓહો ઓહો ઓહો. ઓય નહીં કરવાનું. આપણે મોટે ભાગે ઓય કર્યા કરીએ. ઓય મારા આમ છે, ઓય મારા આમ છે, ઓય છોકરો માનતો નથી, ઓય ઘરવાળા માનતા નથી, ઓય તકલીફ છે, ઓય તકલીફ છે. કોઈ જ નહીં મારે. શું ઓય બધાને આગળ કરશો તેમાં શું ફેર પડવાનો કહો? જે મળ્યું છે એના આનંદ મારો. આ સમજણ કહેવાય. આપણે કીર્તન ચાલે છે સમજણ ઉપરનું. સવારે પણ વાત થઈ હતી કે મહારાજ આપણી કસોટી કરે તો એમાં કેવા કેવા પ્રકારની કસોટી કરે. તો શરીરમાં દીર્ઘ રોગ ક્યારેક મૂકી દે. ન મૂકે સારું છો, એવું ના માગવું મૂકજો તમે તાર મૂકજો, મને કશું નહીં થાય, એવું તો બોલવું જ નહીં ભૂલમાં. હો, અને તમે બોલો એવાય નથી, ફાંકો મારવો નહીં. મહારાજ ન મૂકે એ સારું છે, પણ કદાચ એમને ઈચ્છા થઈ જાય, બે ધણીનો કોઈ ધણી છે અને મૂકી દે તો ઠીક છે, પુરુષવેદ ન કરવો, દવા લેવી. અને કદાચ એનાથી ભગવાન સારું કરે તોય ભલે, ના કરે તોય ભલે. ઓય નહીં કરવાનું. મહારાજની પ્રસાદી સમજવાની. મહારાજ રાખે એમ રહેવાનું. બસ જે સમયે જે મહારાજે આપ્યું છે એનો સ્વીકાર કરી રાખવાનો. કોઈ સંકલ્પ નહીં કરવાનો ભગવાને એમ કેમ કર્યું. અરે કર્યું, મહારાજનો કોઈ ધણીનો ધણી કર્યું. કેમ કર્યું? ભૂલ તપાસવાની કે આપણી કોઈ ભૂલ નથી ને. નથી તો કસોટી કરે છે, કરવા દો. પ્રાર્થના એક જ કરવાની કે મહારાજ કસોટી કરશો નહીં પણ કરો. કસોટી કરો તો ભલે કરજો, પણ રખાવજો, દ્રઢ ટેક રહે. હે મહારાજ, દ્રઢ ટેક રખાવજો. તમારી નિષ્ઠાની ટેક રખાવજો, તમારા નિયમની ટેક રખાવજો. અમને નાપાસ ન કરશો કોઈ દિવસ, બસ પાસ કરજો. આ વિચાર રાખો મુક્તો. ભગવાન ક્યારેક શરીરમાં દીર્ઘ રોગ મૂકી દે. એક ભૈયા આવેલા, મને કે સ્વામી મને બહુ ચિંતા થાય છે રાત દાડો. મેં કે શાની? કે સ્વામી ભવિષ્યમાં હારો કંઈક રોગ આવી જશે તો. બોલો, અત્યારથી ચિંતામાં પઈ ગયા. હું કોઈક માદાન જોઉં ને કે કોઈકને હોસ્પિટલમાં જોઉં ને તો મને એમ થાય ખારું મારું આવું થશે તો. એટલે પણ શું કરવા નેગેટિવ વિચાર કરો છો ત્યારથી? આવા વિચાર શું કરવા કરો છો? અને આવશે તો દેખા જાયગા. મહારાજને પ્રાર્થના કરવાની, મહારાજ સાચવજો અમને. પણ શા માટે આવા નેગેટિવ વિચાર કરો છો? ક્યારેક આર્થિક મુશ્કેલી આવી જાય. આર્થિક મુશ્કેલી ન આવે, આપણે જાણીને હાથે કરીને ચોડીને દુઃખ ઊભા ન કરીએ, એનો ખ્યાલ રાખો. મુક્તો કોઈ દિવસ પૈસાના લોભમાં ખેંચાઈ ન જશો. આર્થિક મુશ્કેલીઓ આવવાનું મોટું કારણ મુક્ત લોભ પ્રકૃતિ, અસંતોષ, લોભ. લોભીને જ મુશ્કેલી આવતી હોય છે મોટે ભાગે. પૈસાનો લોભ હોય ને, હજુ ભેગું કરી લો, હજુ ભેગું કરી લો, હજુ ભેગું કરી લો, અને એમાં એકાદું પાસું ઊંધું વળી જાય એટલે બધું ભેગું કરેલું ખલાસ. મુશ્કેલીઓનો પાર ના રહે. મુક્તો શાના માટે ધંધો કરીએ છીએ? હાથે કરીને ચોડીને શું કરવા ચીકણું કરીએ છીએ? ભગવાને આપણને આશીર્વાદ આપેલા છે, તમને રોટલા વગર નહીં રાખીએ. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે, રોટલા વગર નહીં રાખીએ. અમારા ભક્તને અમે કોઈ દિવસ રોટલા વગર નહીં રાખીએ. હવે રોટલાથી વધુ ખવાય જ પેલા. રોટલો આપી રહેશે તો એમનો આશીર્વાદ છે. મારા ભક્તને હું અનવસ્ત્રે દુઃખી નહીં થવા દઉં. તો શાના માટે નકામાં હાય હોય. હજુ આ કરી લઉં તો આટલા મળે, આ કરી લઉં તો આટલા મળે, આ કરી લઉં તો આટલા મળે. થોડીક શાંતિ રાખો ને, થોડીક સંતોષ રાખો ને, થોડી ધીરજ રાખો ને. અને મળ્યા પછી ઉપાધિ કેટલી? કદાચ રાત દાડો મહેનત કરીને મળ્યા
પછી એને હાચવવાની ચિંતા. બોલો કેટલી ઉપાધિ. હવે એને અત્યાર સુધી વધારવાની ચિંતા હતી, હવે વધાર્યા પછી શું ચિંતા ઊભી થાય? અને હાચવવાની. એટલે કોકના ત્યાં ડિપોઝિટ કરવાની, કોક પાછો એમાંથી બીજો ધંધો કરવાનો, હાચવવા માટે થઈને બીજો કરવાનો. અને એમાં ક્યાંક અવળું પડી ગયું ને કોક કાકો મામો મળી ગયો તો શું કરવા ધંધો કરીએ છીએ? પછી અસંતોષ ઉદ્વેગ ઊભો થવાના. તો શાંતિથી ભગવાને આપ્યું છે એમાં સંતોષ રાખો ને. શા માટે હાઈવોય કરીએ છીએ આપણે? આપણું જીવન શૈલી એવી બનાવો કે ઓછી આવક હોય તો ઓછા ખર્ચા હોય, તકલીફ ના પડે. જીવન શૈલી જેવી સાદી રાખો ને, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આપણી રહેણી કરની એવી સામાન્ય રાખો ને. રંગરાગ જોઈએ, ભોગવિલાસ જોઈએ, એને જાજી આવક જોઈએ. પરંતુ જેને સામાન્ય જીવન છે એને શું આવક જોઈએ કહો? અને વાત સાંભળજો, 100%ની છે. ખાવા માટે માણસના ઝાઝા રૂપિયા નથી જોતા. રોટલામાં જાજુ નથી જતું, ફેલ ફતુરમાં જાજુ જાય છે. બોલો, બાકી રોટલામાં શું ખર્ચો થાય? ગમે એટલી મોંઘવારી વધે ને, બોલો રોટલામાં કાંઈ ખર્ચો નથી થતો. તો રોજ ઘી દૂધ ખાવ ને તમે ચોખ્ખા, તો બોલો હું નથી માનતો એમાં કોઈ માણસને હેરાન થવું પડે. હેરાનગતિ શાની હોય છે પહેલાં? ફેલ ફતુરની હોય છે. અને મુક્તો હું તમને પ્રશ્ન પૂછું, તમે કેટલા વેપારીઓ છો? અહીં આંગળી ઊંચી કરો છો. બિઝનેસમેન હોય એટલે ચલો, તમારા ત્યાં માણસો છે કોઈ? કેટલા માણસો કામ કરે છે? કેટલા? 50 માણસ? હા, આશરે. ચલો, કોઈ 10,000ના પગારવાળા હશે કે 15,000ના પગારવાળા હશે? છે? એ 15,000માં પૂરું કરે છે કે નહીં? એમાં એનું ઘરનું પૂરું થાય છે કે નહીં? બોલો, આપણને 50,000 લાખમાં નથી થતું. એ પ્રમાણે ટેવાઈ ગયેલો છે. તો 15,000માં બિચારા પૂરું કરે છે, 25,000માં પૂરું કરે છે. એની જરૂરિયાત ઓછી છે, તે બિચારા 15,000માં તોય પૂરું કરે છે. અને બોલો ઘણા તો તમે જો ને 15,000માં આમ એટીસથી રહેતા હોય. બોલો, એના મોઢા ઉપર તમારા કરતાં, આપણા કરતાં લાખ કમાતો હોય ને લાખ ખર્ચતો હોય ને મહિને, એના કરતાં 15,000 કમાઈને 15,000 ખર્ચતો હોય તો એના મોઢા ઉપર લાલી વધુ જોવા મળે. બોલો, લાલી એટલે સમજ્યા ને? લિપસ્ટિકની વાત નથી કરતો. લાલી, લાલી એટલે સમજ્યા? બોલો, આનંદ હોય. એ 25,000માં આનંદ કરે છે, 15,000માં આનંદ કરે છે. બોલો, અને આપણને 50,000 લાખ મળે તો આપણે દુઃખી હોઈએ, તો ઉદ્વેગને અશાંતિ હોય. સાચું છે? તો શાંતિથી રહો ને. શા માટે જરૂરિયાતો ખોટી વધારો છે? નાનું ઘર છે તો મોટા બંગલા કરવાના, લોકોને દેખાડવા. પાછું શું કરવા? શો કરવા. લોકોને શો કરવા. જો અને લોકો ભાઈ વાસ્તુ કરે ને પછી બધા જો, ઓહો બહુ સરસ બંગલો કર્યો, ના થાય ભાઈ તમારી વાત ના થાય, બહુ સરસ. હવે એમાં આપણે બટન તૂટી જાય. હવે એ તો આટલું કહીને જતા રહેશે. બોલો, એટલું ખાઈને એ તો જલસા કહીને જતા રહેશે. પછી ભોગવવાનું કોને જ પહેલાં? હવે એનું મેન્ટેનન્સ એકે ભરવા આવશે. બહુ સારું કરનારો એકે મેન્ટેનન્સ માટે આવશે, એકે લાઇટ બિલ ભરવા આવશે, એક 5 રૂપિયા ખર્ચો આપવા આવશે. એ બધું કોને કરવાનું છે? શું કરવા? નકામા આર્થિક મુશ્કેલીઓ હાથે કઈ ઊભી કરીએ છીએ આપણે. બોલો, શાંતિથી જીવો અને જે મળ્યું છે એમાં જીવતા શીખો, એમાં આપણું પૂરું કરતા શીખો. આપણી જરૂરિયાતો ઓછી કરો. અને પહેલાં આપણે જ બોલો, આમાં પહેલાં આપણે જ 15,000-20,000-25,000માં પૂરું કરતા હોય. આવક વધી એટલે આપણે ખર્ચા વધારી દીધા. શાના માટે? બાપજી આપણા ગુરુ છે, એમનું જીવન તો જુઓ. બાપજી કે હું 4 રૂપિયાના જોડા 14 વર્ષ સુધી વાપર્યા જ મેં. 4 રૂપિયાના જોડા 14 વર્ષ સુધી. બોલો, બાપજી કે મને, હું મોંઘવારી નડું કે મોંઘવારી મને નડે? બોલો, તો ચોળીને દુઃખ ઊભા ના કરો, વિનંતી કરીએ છીએ.
તમે કહેશો કે સ્વામી તમને આ બધી ખબર ના પડે, અમારે સંસારમાં રહેવાનું હોય એટલે અમારે જોડો અમારા સ્ટેટસ પ્રમાણે રહેવું પડે. તો સ્ટેટસ શું? ખાધે પીધે સુખી છીએ સ્ટેટસ. એક ઘરનું રહેવાનું મકાન હોય, ખાવા માટે રોટલો હોય, લેતી દેતીમાં આપણો વ્યવહાર ચોખ્ખો હોય, ભગવાન આબરૂ રાખે એ આપણું સ્ટેટસ. બીજું શું સ્ટેટસ? પણ અત્યારે સ્ટેટસ શું બનાવી દીધું છે? મોટા હાઈફાઈ બંગલા, ભારે ભારે ફર્નિચર, મોટી ગાડીઓ, એને આપણે આપણું સ્ટેટસ સમજીએ છીએ. મૂર્ખામી છે આ બધી. માફ કરજો, આવી ઈચ્છાવાળો અહીં બેઠા છે ઘણા. ડાયરેક્ટ કહેવાય નહીં, એટલે આવી રીતે કહી દેવાય. જો અડે તો રાજી રહેજો. એટલે ક્યારેક આર્થિક મુશ્કેલી આવે તો એમાં હિંમત રાખો. સગા સંબંધીના કે જનના દુઃખ આવે તો પણ હિંમત રાખો. મહારાજ નિકટનાને કોઈને લઈ લે. સવારે આપણે 2-3 પ્રસંગો કહ્યા હતા. નિકટનાને લઈ લે તો પણ અંતરમાં દુઃખ ના હોવું જોઈએ. મહારાજના હતા, મહારાજે લઈ લીધા છે, ફક્ત સંકલ્પ ના થવો જોઈએ. કોના પુત્ર, કોના સગા, માયાના છે સર્વે દગા. એક સ્વામિનારાયણ સત્ય જાણો રે હરિવર મારા. મુક્તો કોણ છે આપણા? ભગવાન આપણા છે, ભગવાનના સત્પુરુષ આપણા છે. બાકી આ બધા સંસારમાં તો બધા દેહના સગા છે. કોણ કુળને, કોણ કુટુંબી, કોણ નાતને જાત, કોણ ભાઈ, કોણ ભગીની. બ્રહ્મ હમારી જાત, મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. તો કોણ છે આપણું? પૂર્વેના હરિભક્તોને ક્યાં આપણે જોવાના હતા? ઉમિયાબા. બીજો પ્રસંગ કીધો છે ફરીથી સ્વામી. નિકટનાને ક્યારેક લઈ લે છે, નિકટનાને ક્યારેક લઈ લે છે. એકના એક ભલે જો હોય છે, એકના એક ભલે જો હોય છે. દેવજી ભગતને ઉમિયાબા ધન્ય છે, મુમુક્ષુ આવી સમજણ થવી ફરજિયાત છે. દેવજી ભગતને ઉમિયાબા ધન્ય છે, મુમુક્ષુ આવી સમજણ થવી ફરજિયાત છે. દેવજી ભગત, સવારે કહ્યું તું નૈનપુરના દેવજી ભગત, એકના એક દીકરાને મહારાજે લઈ લીધો. આંખમાં આંસુ નથી. 20 વર્ષનો જુવાન જોત દીકરો. દેવજી ભગતના ધર્મપત્ની જ્યારે ગઢપુર ગયા રસોઈ આપવા માટે, ઘરનું ઘી લઈને, ભેંસનું ઘી લઈને, મહારાજ કે ભગત સુખી તો છે ને? મહારાજ 20 વર્ષથી મહેમાન આવ્યો હતો, એને તમે બોલાવી લીધો. નિરાંત થઈ. આ સુધી ભગતને ચિંતા રહેતી હતી. શાની? મોટા મકાન કરવાની, જાજી ખેતી કરવાની. મહારાજ ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ઘનશ્યામ. મહારાજે ભલું થયું. ઉમિયાબા મહેમદાવાદનો પ્રસંગ છે. મહેમદાવાદની અંદર આ બાજુમાં મહેમદાવાદ, અમદાવાદની બાજુમાં મહેમદાવાદ છે. મહેમદાવાદના દુર્લભ રામ બ્રાહ્મણ હતા. દુર્લભ રામ સ્વામિનારાયણ ભગવાન એમના ઘેર પધાર્યા. એમના ધર્મપત્નીનું નામ હતું ઉમિયાબા. ઉમિયાબા 10 વર્ષનો, 12 વર્ષનો એમનો દીકરો હતો. 12 વર્ષનો. એનું નામ હતું હરિકૃષ્ણ. મહારાજે જ નામ પાડેલું. શું નામ પાડેલું? હરિકૃષ્ણ. રમતો રમતો દર્શન કરવા મહારાજ પાસે આવ્યો. મહારાજ કે કોનો દીકરો છે? ત્યારે જોડે ઉભેલા દુર્લભરામ બોલ્યા, મહારાજ મારો દીકરો છે. મહારાજ કે તમારો નહીં, અમારો દીકરો છે. શું કહે છે? તમારો નહીં, અમારો દીકરો છે. ત્યારે એમના ધર્મપત્ની ઉમિયાબા બાજુમાં ઉભેલા અને બોલ્યા, મહારાજ તમારો છે, તમારો કરીને રાખજો. તમારો છે તો તમારો કરજો. કોઈ દિવસ એને અમારો ના થવા દેતા, તમારો કરી દેજો. ત્યાં મહારાજ તરત બોલ્યા, ઉમિયાબા સામું જોઈને, મોટો કરીને એને અમારે સાધુ કરવાનો છે. શું બોલ્યા? એને સાધુ કરવાનો છે.
અને ઉમિયાબા હરખાતા અહીંયા બોલ્યા, મહારાજ જોજો બોલ્યું ફરતા નહીં, બોલ્યું ફરતા નહીં. એને તમારા શરણે લઈ લેજો, એને સાચો સાધુ કરજો, એના દ્વારા લાખોના કલ્યાણ કરજો. ધન્ય છે આ માને, એકના એક દીકરાને એમ કહેવું કે એના દ્વારા લાખોના કલ્યાણ કરજો ને લઈ લેજો. તો અત્યારે તો એવી કેટલી ઉમિયાબાઓ છે, બોલો કેટલાય ઉમિયાબા છે સત્સંગમાં. આ એ વખતે તો આવા કોક હતા, અત્યારે તો હું જોઉં છું ઢગલાબંધ ઉમિયાબા છે, બોલો. અમારે અત્યારે જે સંતોની એસટીકેની પાર્ષદોની બેચ છે અને સંતોની જે એસટીકેની બેચ છે, મુક્તો અમારા છાત્રાલયના મુક્તો છે, એમાં 50% એકના એક દીકરા છે, બોલો. અને જેની માયો બોલો હામે ચાલીને એમ કે આ શબ્દો ઉમિયાબાના શબ્દો એમના મુખે નીકળતા હોય. ધન્ય છે એવી માયો. જનની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી. નિષ્કુળાન સ્વામીનું કીર્તન આવે છે. ગોપીચંદ રાજા હતા અને એમને પોતાની માએ વૈરાગ કરાયેલો કે બેટા સંસારમાં કંઈ માલ નથી, ભગવાન પછી લે, ભગવાનમાં સુખ છે. અને વૈરાગ કરાવીને ગોપીચંદ રાજાને સંસાર છોડાયેલો. આ તો સતયુગની વાત છે. અત્યારે કળિયુગમાં સતયુગ છે, બોલો. સેંકડો માયો એવી છે. ઉમિયાબા જેવી મહારાજ જોજો બોલ્યું ફરતા નહીં, બોલો. એકના એક દીકરાઓને સોંપી દે, ભણાવી ગણાવીને લ્યો મહારાજનો છે. ભગવાન લઈ જાય, ધામમાં લઈ જાય, શું કરે? લબડીને રહીએ કે નહીં બેલા? એના કરતાં ભગવાનના માર્ગે જતા હોય ને લાખોના કલ્યાણ કરતા હોય તો એથી રૂડું શું? ઉમિયાબા બહુ બળિયા હતા, પણ જે દેવ પેલા દુર્લભ રામ હતા ને, મહારાજને કે મહારાજ એની સામું ના જુઓ, મારી સામું જુઓ. ખબરદાર જો સંકલ્પ કર્યો છે તેને લઈ જવાનો, એકનો એક છે, ભાન પડે છે તમને? મહારાજને ટેડી કાયા કોક તો હોય ને, બોલો. મહારાજ કે દુર્લભ રામ પણ તમારો નથી, આ તો અમારો છે, સંકલ્પથી અહીં આવેલો છે. મહારાજ બોલવાનું જ નહીં, ખબરદાર બોલ્યા છો તો બીજી વખત ઘરમાં આવવા નહીં દો. કે આ પધરામણી કરાય એટલે તમે આવું બોલો છો ને? પધરામણી નહીં કરાવો. સ્વામિનારાયણ ભગવાન કે આમ નહીં આપો તો ભગવાન આમ લઈ જશે, પણ એમનો છે તેને લઈ લેશે, બોલો. અને મહારાજ 18 વર્ષના હરિકૃષ્ણને, બોલો, મહારાજ ત્યાં પધારવાના હતા મહેમદાવાદમાં. આગલે દિવસે માંદો પડ્યો અને મહારાજ હરિકૃષ્ણને મહારાજ પોતાની મૂર્તિના સુખમાં લઈ લીધું. બીજે દિવસે સવારે, સાંજે રાત્રે 10 વાગે મહારાજે લઈ લીધો. સવારે 7 વાગે મહારાજ પધારવાના હતા, અમદાવાદથી મહેમદાવાદ પધારવાના. અને દુર્લભ બ્રહ્મના ઘેર જ જમવાનું રાખેલું મહારાજનું. રાતે રસોઈ બનાવવાની હતી. ઘરમાં શબ પડ્યું છે, દીકરાનું મૃત્યુ થયું છે, એકનો એક 18 વર્ષનો દીકરો. સુતકલા નાખે, બોલો. બાયણું બંધ કરીને રૂમમાં છોકરાને પૂરી દીધો. એના બાપાને ખબર ના પડવા દીધી. મહારાજ મારા ઘેર આવે છે, બોલો. 16 શણગાર સજીને મહારાજનું સામૈયું કર્યું ઉમિયાબાએ. મહારાજનું વાસ્તે ગાસ્તે ગામના ઝાંપાથી ઘરોથી હામૈયું કર્યું. ઘરમાં શું પરિસ્થિતિ છે? ઘરમાં એકનો એક દીકરો ધામમાં ગયેલો છે. મહારાજ માટે આખી રાત કેટલી વાનગીઓ બનાવી, મહારાજને જમવા બેસાડ્યા, તાણ કરી કરીને પીરસે. અને મહારાજ રોજ કરતા 10 ગણું જમી ગયા. કેટલું? 10 ગણું. મૂળજી બ્રહ્મચારી હામું જોયા કરે કે મહારાજનો પેટ કેવડો મોટો છે, ખાખા જ કરે છે. મહારાજ ખાખા જ કરે, ખાખા જ કરે. મહારાજને કે મહારાજ આ રોજ તો તમે આના 10મા ભાગનું નથી જમતા, આજ તમે જેટલું પીરસે એટલું જેમ જેમ કરો છો. આ ઉમિયાબા જેટલું પીરસે એટલું તમે જેમ જેમ કરો છો. મહારાજ આ શું છે?
મહારાજ કે રોજની વાત જુદી છે ને આજની વાત જુદી છે. ઉમિયાબા જેવા પીરસનારા છે અને એનો ભગવાન જેવો જમનારો છે. કેવો મહારાજને કે મહારાજ ઉમિયાબામાં શું એવો અધિક છે? મહારાજ કે ઉમિયાબા જેવી બાયા સંપ્રદાયમાં જોવા નહીં જડે. લ્યો મહારાજ કે અમે જઈશું ને પછી ખબર પડશે બધાને કે ઉમિયાબામાં શું અધિક છે. મહારાજ તો જાણતા હતા કે ઘરમાં દીકરાનું શબ પડ્યું છે. બોલો મહારાજ કેટલા રાજી થયા. સમજણ કોના પુત્ર, કોના સગા, કોણ કુળ, કોણ કુટુંબી. તો આત્માના સગાને સમજજો. દેહના સગા અનંત જન્મમાં કર્યા છે, પણ આવી સમજણ જ્યારે થાય તો સત્સંગ ઉતર્યો કહેવાય. આગળની પંક્તિમાં શું કહે છે? બીજી પરીક્ષા મહારાજ લે, કસોટી કરે. કેવી કસોટી? મન ગમતું હરી ક્યારેક મુકાવે, મન ગમતું હરી ક્યારેક મુકાવે, ઈચ્છા પોતાની હોય તે છોડાવે, ઈચ્છા પોતાની હોય તે છોડાવે. દાજી ભાઈને દાદા એવા કાવે, મોક્ષો આવી સમજણ થવી ફરજિયાત છે. દાજી ભાઈને દાદા એવા કાવે, મોક્ષો આવી સમજણ થવી ફરજિયાત છે. તો મહારાજ કસોટી લે. ક્યારેક મનગમતું મુકાવે, થવા જ ના દે. મન ધાર્યું ભગવાન થવા જ ના દે. બોલો ત્યારે એમ થાય કે હારું આપણું ધાર્યું કંઈ થતું જ નથી. કોઈ મહારાજ સંકલ્પ કરીએ એમાં બેટું પૂરું જ નથી થવા દેતા. એટલે મન ધાર્યું ભગવાન કરવા જ ના દે. એમનું ધાર્યું જ કરે. ભલભલાના હાંખલા વેરી જાય. હો કેમ કે આપણે જન્મો જન્મથી ટેવાયેલા છીએ. શાના માટે? મનગમતું કરવા માટે. પણ પોતાની ઈચ્છાઓ છોડાઈ નાખે, મનગમતું થવા જ ના દે. અને સત્સંગમાં તો ભગવાન નહીં થવા દે. તો કે મારે આ નથી સત્સંગ કરવો બાપા. આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ એની તો તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. બોલો બધાય. તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. હે મહારાજ, આવું તો માગીએ છીએ મહારાજ પાસે. મહારાજ અમારું મનગમતું ન થવા દેશો. તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, તમારી મરજીમાં અમારાથી રહેવાય. ગમતું અમારું કદીએ ન થાય. અમારું ગમતું નહીં, તમારું ગમતું કરજો અને અમને કરાવજો. અનંત જન્મથી અમે અમારું મનગમતું કરવા ટેવાયેલા છીએ. હે પ્રભુ, આ વખતે તમે આ યોગ આપ્યો છે, કારણ સત્સંગનો યોગ આપ્યો છે. બસ તમારી મરજીમાં અમે રહી શકીએ એવી અમારી પર કૃપા કરજો. આ નિત્ય પ્રત્યે માગવું અને આવી સમજણ કરવી. આપણી મરજી પ્રમાણે નહીં, મહારાજ તમારી મરજી એમ કરાવજો. પાછળ દ્રષ્ટાંત આપ્યું. દાજી ભાઈને દાદા એવા કહાવે. દાદા ખાચર અને દાજીભાઈ. શ્રીજી મહારાજે પોતાનું મનગમતું છોડાવ્યું, મન ધાર્યું છોડાવ્યું. સ્વામિનારાયણ ભગવાન પંચાળા પધારેલા. પંચાળા. અને મહારાજ પંચાળા આવ્યા છે. ખબર પડી જામનગર જિલ્લાનું અલૈયા મોડા ગામ. જામનગર જિલ્લામાં અલૈયા મોડા, અલૈયા બાડા કહે છે અત્યારે. અને એ ગામના દાજીભાઈ દરબાર હતા, જ્ઞાતિએ. એમનું નામ હતું દાજીભાઈ. વ્યવહાર બહુ સારો હતો, બહુ સુખી હતા, પૈસે ટકે બહુ સુખી હતા. દાજીભાઈને સંકલ્પ થયો, 40 વર્ષની ઉંમર થયેલી, ઘેર દીકરા હતા. દીકરા મોટા થયા, દીકરા 18-20 વર્ષના થઈ ગયા. દાજીભાઈ વિચાર કરે કે શું આના માટે આવ્યો છું સંસારમાં? આ કરવા જ આવ્યો છું?
ઘેર 200 વીઘા જમીન હતી. કેટલી? 200 વીઘા જમીન હતી. સુખી કહેવાય. ગામડામાં 2 વીઘા જમીન એટલે સુખી કહેવાય. હું આ કરવા આવ્યો છું. દીકરો મોટો થયો છે. ઘરના ધર્મપત્નીને કહ્યું કે હવે જુઓ, ભગવાન ભજી લેવા માટે મનુષ્યનો જન્મ મળ્યો છે. આખી જિંદગી શું મારે આ કરવાનું? દીકરી ધર્મપત્નીને ફેવરમાં લીધા. એ બહુ બળિયા હતા. એક દીકરો હતો, એક દીકરી હતી. દીકરીના લગ્ન, દીકરી મોટી થઈ ગઈ, લગ્ન કરીને સાસરે વળાવી દીધી. દીકરો 19-20 વર્ષનો થયેલો. દીકરાને બેસાડીને કહ્યું કે બેટા, તું હવે મોટો થયો છે, મારે આ સંસારમાં રહેવું નથી, મારે ભગવાન ભજી લેવા છે, મારે મારા આત્માનું શ્રેય કરવું છે, તું મને રજા આપ. ઊંધું હો, દીકરો રજા માગે એના બદલે શું માગે છે? બાપા રજા માગે છે દીકરા પાસે. બેટા તું સંભાળી લે, મને રજા આપ. હવે તું ખેતી થયો, તને ભર્યું બાજરીનું ઘર આપ્યું છે, આ મોટા ખોયડા છે, મોટી ખેતી છે, લીલી વાડી છે, તારે કોઈની આગળ જિંદગીમાં હાથ લાંબો નહીં કરવો પડે. બેટા તારામાંથી કોઈ દેવું નથી. સુંદર ફળદ્રુપ જમીન છે, પાણીવાળી જમીન છે. સિઝનમાં 3 વર્ષમાં 3 પાક લેવા હશે તોય તું લઈ શકે છે બેટા, માટે તું મને રજા આપ. શાની રજા માગે છે? દાજીભાઈ કહે છે દીકરાને, બેટા આ મનુષ્ય દેહ શાના માટે મળ્યો છે? આ દાજીભાઈની એકની સમજણ નથી, આપણા બધાની સમજણ કરજો આવ્યો. સંસારમાં ભગવાને મનુષ્યનો જન્મ શું કરવા આપ્યો છે? ઠીક છે, ફરજ હોય તો પૂરી કરી દેવી જોઈએ. એમણે એમની ફરજ પૂરી કરી દીધી. દીકરીને સાસરે વળાવી દીધી, એની ફરજ પૂરી થઈ ગઈ. દીકરો મોટો થયો છે, એને ભર્યું બાજરીનું ઘર આપી દીધું, ફરજ પૂરી થઈ ગઈ. અંતરમાં નાનપણથી આ સંસ્કાર, આ સંકલ્પ હતો કે ભગવાન સંજોગ આપે તો આપણે આગળ જતા મહારાજ માટે જીવન જીવવું છે. આપણે પણ આ સંકલ્પ રાખજો. ભગવાનને એવી પ્રાર્થના કરજો કે હે મહારાજ, એવા સંજોગ આપજો કે જે કરવા માટે મનુષ્યનો જન્મ મળ્યો છે કરી શકીએ. આપણે બધું સોંપીને, ઘર બાર કુટુંબ પરિવાર બધું સોંપી દીધું, બધા એની રજા લઈ લીધી અને મહારાજ પંચાળા પધારેલા. અલૈયા બાડાથી નીકળી 40 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી હો, સોંપી દીધું. ઘણા આપણે 60 વર્ષે 70 વર્ષે છોકરાને વ્યવહાર નથી સોંપતા, હજુ માથે લઈને ફરતા હોઈએ છીએ. સોંપી દીધું. બેટા જે તાર થાય એ કરજે, મને છોડ. બધાએ રાજી થઈને રજા આપી. સત્સંગ જીવમાં ઉતર્યો કોને કહેવાય? આ જીવમાં ઉતર્યો કહેવાય. મહારાજ પંચાળા બિરાજેલા. મહારાજ પાસે આવીને દંડવત કર્યા. મહારાજ પાસે આવીને કહ્યું, મહારાજ કે દાજીભાઈ કે નહીં, સચ્ચિદાનંદ સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ થતા. સચ્ચિદાનંદ સ્વામી પણ અલૈયા બાડાના. સચ્ચિદાનંદ સ્વામી સાધુ થઈ ગયેલા વહેલા, એમના મોટા ભાઈ હતા. સચ્ચિદાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ હતું મોટાભાઈ, એ પૂર્વાશ્રમનું નામ હતું મોટાભાઈ. હકીકતમાં હતા નાના ભાઈ, પણ એમનું નામ શું હતું? મોટાભાઈ. અને આ નાના મોટાભાઈનું નામ શું હતું? દાજીભાઈ. એ નાની ઉંમરમાં સાધુ થઈ ગયેલા. સચ્ચિદાનંદ સ્વામીના ભાઈ ને મહારાજ તરત બોલ્યા, સચ્ચિદાનંદ સ્વામીના ભાઈ દાજીભાઈ ને? હા મહારાજ. મહારાજ કે પધારો દાજીભાઈ. દાજીભાઈ કે મહારાજ હવે જવા માટે નથી આવ્યો, રહેવા માટે આવ્યો છું. હવે હું જવા માટે નથી આવ્યો, રહેવા માટે આવ્યો છું. ત્યારે મહારાજ બોલ્યા, કેમ રહેવા માટે? એટલે મહારાજ પરવારીને આવ્યો છું, બધું સોંપી દઈને આવ્યો છું. મહારાજ કે દીકરા કેટલા છે? મહારાજ એક દીકરી હતી, એને સાસરે વળાવી દીધી. દીકરો 20 વર્ષનો થયો છે, એને વ્યવહાર પતાવી દીધો છે, એને લગ્ન કરી નાખ્યા છે. અને મહારાજ બધું સોંપીને આવ્યો છે. હવે મારે બધું લીલી વાડી છે, આપી દીધી. મહારાજ મને સચ્ચિદાનંદ સ્વામીની પેઠે સાધુ કરો.
બધું ઘર સોંપીને આવ્યા છે, ઘરબાર સોંપીને આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન સામું જોઈ રહ્યા, 2 મિનિટ. મહારાજ કે સચ્ચિદાનંદ સ્વામી, સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? દાજીભાઈ, અમે કહીએ એમ કરવું છે કે સાધુ થવું છે? દાજીભાઈ તરત જ બ્રેક વાગી, બહુ સમજુ હતા. મહારાજ કંઈ બોલ્યા નહીં, એટલે મહારાજ ફરીથી પૂછે છે, દાજીભાઈ સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? પ્રશ્ન બહુ ગહન છે. બધું છોડીને પરવારીને આવ્યા છે, સાધુ થવા માટે તો આવ્યા છે, પરંતુ પ્રશ્ન મહારાજનો સમજવા જેવો છે. સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? બેમાંથી અધિક કયું? સાધુ થવાનું. પણ નહીં, શ્રીજી મહારાજને આ સમજાવવું છે. સંકલ્પ છે સાધુ થવાનો, પણ એ પોતાનો સંકલ્પ છે, મરજી પોતાની છે. મહારાજને મોટાની આગળ કોઈ દિવસ ઠરાવ નહીં રાખો. આપણને આ સમજતા નથી આવડતું, આ છોડતા શીખજો. પહેલા ભગવાનને સંતની મરજીમાં રહેતા શીખો. એ આપણને ફાવતું નથી. મહારાજની આગળ ઠરાવ રજૂ કર્યો, મહારાજ સાધુ થવું છે. મહારાજ કે સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? 2 મિનિટ તો સમજ્યા નહીં, અને પછી તરત હાથ જોડીને બોલ્યા, સમજી ગયા કે મહારાજ શું કરાવવા માંગે છે. મહારાજ આપ કો એમ કરવું છે. સંકલ્પ શું લઈને આવ્યા હતા? સાધુ થવું છે. મહારાજે શું આજ્ઞા કરી? મહારાજે શું ઈચ્છા બતાવી? સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? મહારાજ આપ કો એમ કરવું છે. બહુ અઘરું છે મુક્તો, સમજજો. મહારાજના કલ્યાણકારી ગુણો આવતા વાર ના લાગે. મેં 2 દિવસ પહેલા ક્યાંક શિબિર હતી ને એમાં એક પ્રસંગ ગયો હતો આપણા સોમચંદ બાપાનો. મહામુક્તરાજ સોમચંદ બાપા હતા, બાપાશ્રીની વખતમાં. બહુ મોટા મુક્ત હતા, સિદ્ધ મુક્તમાં ગણાય. સોમચંદ બાપાની જ્યારે નાની ઉંમર હતી, 15 વર્ષના હતા, એમના પિતાશ્રી 7 વર્ષની ઉંમરે ધામમાં જતા રહેલા. એ જ્યારે 7 વર્ષના હતા ને પિતાશ્રી ધામમાં જતા રહેલા. એમના બા બહુ જ સત્સંગી હતા, અને એમના મોટા બહેન હતા દિવાળીબા. એમનું નામ હતું દિવાળીબા. એ પણ બહુ મોટા મુક્ત હતા. એમણે સોમચંદભાઈને મોટા કર્યા. 15 વર્ષની ઉંમર હતી સોમચંદ બાપાની, 15 વર્ષની ઉંમર. એમના માતુશ્રી સોમચંદભાઈ અને દિવાળીબા મોટા બેન, 3 જણા મૂળ એમનું ગામ વાંટાવદર, હળવદની બાજુમાં વાંટાવદર ગામ છે. અને વાંટાવદરના વતની. ત્યાંથી સંકલ્પ કરીને નીકળ્યા કે આપણે 15 દિવસ બાપાશ્રી જોડે જઈ અને કચ્છમાં જઈને રહેવું છે, બળદિયામાં જઈને રહેવું છે, એવો સંકલ્પ કરીને આવ્યા. સાંજના સમયે સાંજે 6 વાગે પહોંચ્યા. એ વખતે અત્યારે જે છત્રી સ્થાન છે નહોતું, એ વખતે ઉતારાની વ્યવસ્થા નહોતી. બાપાશ્રી પણ ઘેર રહેતા, અવરભાવમાં ઘરે રહેતા. આખો દિવસ બાપા મંદિરમાં હોય, બાજુ મંદિર હતું. સાંજના 6 વાગે પહોંચ્યા. એક સત્સંગીના ઘેર ઉતારો લીધો. સોમચંદભાઈ વિચાર કર્યો કે લાય પહેલા બાપાના દર્શન કરી આવું. ઘેર જઈને પૂછ્યું તો સમાચાર મળ્યા કે બાપાશ્રી ક્યાં છે? તો કે બાપા મંદિરે છે. એ તો દોડતા મંદિરે ગયા, ઠાકોરજીના દંડવત કર્યા. બાપાશ્રી પડખે બેઠેલા દિવાલ ઉપર, દિવાલને અટેકણે, ત્યાં જઈને એકદમ દંડવત કરવા માંડ્યા. બાપાશ્રી તો ધ્યાનસ્થ અવસ્થામાં કાયમ બિરાજતા. નીચી દ્રષ્ટિએ બાપા ધ્યાનમાં બેઠા હોય. બાપાને દંડવત કર્યા. બાપાને જ્યાં ચરણ સ્પર્શ કર્યો. સોમચંદભાઈની ઉંમર કેટલી હતી એ વખતે? 15 વર્ષની. બાપાને જ્યાં ચરણ સ્પર્શ કર્યો ત્યાં બાપાએ તરત હાથ ચાલી લીધો. બાપા કે સોમચંદ આયો ભૈલા. બાપા શું બોલ્યા? સોમચંદ આયો ભૈલા. નામ દઈને બોલાયા. આંખ તો બંધ હતી, અંતર્યામી પણ નામ દઈને બોલાયા.
બાપા કે ક્યારે આવ્યા? બાપા અત્યારે જ હમણાં આવ્યા ને તરત દર્શન કરવા આવ્યો. બાપા શ્રી બોલ્યા, સાંભળજો સોમચંદ, અમારા દર્શન થઈ ગયા ને? અમારા દર્શન થઈ ગયા ને? હા બાપા. ઠાકોરજીના દર્શન થઈ ગયા ને? હા બાપા. હવે સવારમાં વહેલા નીકળી જજો. શું કહે છે? સવારમાં વહેલા નીકળી જજો. ક્યાં જવા? વાડીએ જવા નહીં, ઘેર જવા. સવારમાં વહેલા ઘેર જતા રહેજો. હવે સંકલ્પ શું કરીને આવ્યા છે? 15 દિવસ રહેવાનો. બાપાએ શું આજ્ઞા કરી? સવાર વહેલા નીકળી જજો. હવે એટલું તો કહેવું જોઈએ, બાપા 15 દાડા રહેવાનું છે. કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? ના કીધું. ભલે બાપા. શું જવાબ આપ્યો? ભલે બાપા. એ તો ઉતારી ગયા. એમની બાને મોટા બહેનને દિવાળી બાને કહ્યું કે બાપાના દર્શન કરવા ગયો ને બાપાએ મને હાથ જાલીને કહ્યું કે સોમચંદ દર્શન થઈ ગયા ને એટલે સવાર નીકળી જજો. એટલે આપણે સવાર નીકળવાનું છે. એમના મોટા બહેન એમની બા કે અલ્યા ગાંડા, જા આપણે 15 દાડા રહેવાનું હોય કે નક્કી કહીને આવ્યા છીએ, તને બાપાએ કીધું તે હાય પાડી દીધી. બાપાને એટલું તો કહેવું હતું કે બાપા 15 દાડાનો સંકલ્પ કહીને આવ્યા છીએ. ત્યારે સોમચંદ બાપાએ એટલું કહ્યું, સોમચંદભાઈ એમની બાને ને એમના બહેનને મોટાની મરજીમાં રહેવાનું હોય. એમણે કહ્યું છે કે હવે નીકળી જજો, આપણે નીકળી જવાનું હોય. પછી આપણે એમની આમ આર્ગ્યુમેન્ટ ના કરાય, દલીલ ના કરાય. એ આપણો ઠરાવ કહેવાય. પણ તારે ભલે પછી બાપા કેમ કરવાનું હોય, પણ પહેલાં આપણી મરજી તો જણાવવી હતી કે બાપા 15 દાડાનો સંકલ્પ કરીને આવ્યા છે, રહેવા દો ને. આટલું તો કહેવું હતું. ના કહેવાય, ના કહેવાય. એ પુરુષને ના કહેવાય. બધું જાણે છે, અંતર્યામી પુરુષ. મારું નામ દઈને મને જોયો નહોતો, નાખ્યો બંધ કરીને બેઠા હતા ને મને કીધું કે સોમચંદ આવ્યો, તો એ પુરુષને એમ કહેવાય? એને ખબર નથી કે આપણે સંકલ્પ શું કહીને આવ્યા છે, અને છતાં એમણે કહ્યું કે જતા રહો, નીકળી જાઓ, નીકળી જવાનું હોય. આખી રાત રકઝક ચાલી મા દીકરા વચ્ચે ને ભાઈ બહેન વચ્ચે, રહેવા માટે અને અમને જવા માટે. શાની રકઝક હતી પહેલાં? બોલ્યા કે ના રહેવું છે, તું સવાર જઈને તું ના કીધું કંઈ નહીં, અમે બાપાને કહીએ ઘેર જઈને કે બાપા 15 દાડા રહેવું છે ને અમને રહેવાની રજા આપો. બોલ્યા કે હું નહીં કહું, મારે જ ના કહેવાય, એમની મરજીમાં રહેવાનું છે. તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદીએ ન થાય. બોલો. હવે ઓલા એમના માતુશ્રીને એમના બેને નક્કી કર્યું છે કે સવારમાં આપણે જઈને બાપાને કગરી પડવું ને કેવું બાપા 15 દાડા રહેવા દો ને બાપા. સોમચંદભાઈની રુચિ નથી. સવારમાં 6 વાગે, બોલો હજુ તો અંધારું હતું ને 6 વાગે બાપાશ્રી સામે ચાલીને ગાડું છોડીને ઘેર આવ્યા. ગાડું લઈને ભાડાનું ગાડું કરી અને જ્યાં ઉતારો હતો ને એમના ઘેર આવી ગયા. અને કે લ્યા સોમચંદ, બાપા બૂમો પાડતા પાડતા એટલે સોમચંદ તૈયાર છો કે નહીં? એનો બે જાવ ગાડામાં, તમારા માટે હું ગાડું લઈને આવ્યો છું. કેવો એ જમાનામાં ગાડીઓ નહોતી, ભાડાનું ગાડું હતું. ક્યાં જવા? ભૂજ જવા માટે. ભાડાનું ગાડું જોડીને આવ્યા કે તારા માટે ગાડું લઈને આવ્યો છું, બે જાઓ ગાડામાં, બિસ્તરા પટલા મૂકવા માંડો. એડો. હવે એમના બહેન ને એમના બા તો અત્યારે પ્રાર્થના કરવા જવાના હતા. સમજી ગયા કે બાપાનો મોકલી દેવાનો આગ્રહ છે. સોમચંદ બાપાએ તરત કહ્યું, સોમચંદભાઈ એમની બાને મોટા બહેનને કે જોયું, કહો હવે લેડો, બાપાની કેટલી તીવ્ર ઈચ્છા છે આપણને અહીંથી મોકલવાની. ના રહેવાય, ખબરદાર બોલ્યા છો, એમની મરજીમાં રહેવાનું છે. બાપા ફરીથી બોલ્યા, દિવાળી, એમના મોટા બેનનું દિવાળી બાતું, દિવાળી તમને બેન દર્શન કરવાના બાકી હતા ને એટલે અમે સામે દર્શન કરી દેવા આવ્યા. તમારા બેન મા દીકરીને દર્શન કરવાના બાકી હતા ને એટલે દર્શન દેવા આવ્યા. હવે દર્શન થઈ ગયા ને, નીકળો. બોલો. અને રીતસર હજુ હાજે આવ્યા છે, થાકે ઉતર્યો નથી, એક દાડો રહેવા દીધા નહીં અને ગાડામાં બેહાડીને રવાના કરી દીધા. સોમચંદ બાપા એમના જીવન વૃત્તાંતમાં લખે છે, બાપાશ્રીનું જીવન વૃત્તાંત કરીને પુસ્તક છે, અને એમાં સોમચંદ બાપા લખે છે કે મને જો અખંડ મૂર્તિ દેખતો કરી દીધો હોય અને બાપાએ મને સ્થિતિ સુધી પમાડી હોય, તે દિવસથી મને મહારાજની અખંડ મૂર્તિ દેખાવા માંડી. બોલો, મહારાજે મને અખંડ મૂર્તિ આપી દીધી.
બાપાએ મારી ઉપર કરુણા કરી દીધી, મને કૃપા કરી દીધી. લ્યો શું શું કર્યું તું સોમચંદ બાપાએ કહેશો? રોજ હો માળા ફેરવી હતી, લાખોનું દાન કર્યું હતું. એની મરજીમાં જીવન જીવતા શીખવું મુક્ત આ સત્સંગનો સાર છે. આપણે બેઠેલા બધા શીખજો. પ્રસંગ સોમચંદ બાપાનો છે, સમજણ આપણે કરવાની છે. કોઈ દિવસ આપણી મરજી નહીં. દાજીભાઈનો પ્રસંગ પૂરો કરીએ, ટાઈમ થઈ ગયો છે મારો, પરંતુ 5 મિનિટ બોનસ માગું છું. મુક્તો દાજીભાઈને મહારાજ કહે છે કે સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે. દાજીભાઈ સમજી ગયા અને દાજીભાઈ હાથ જોડીને મહારાજને કહે છે, મહારાજ આપ કો એમ જ કરવું છે. સંકલ્પ માંડી વાળ્યો. કયો સંકલ્પ? સાધુ થવાનો. આપ કો એમ જ કરવું છે. મહારાજ ઊભા થઈને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. બોલો, મહારાજ કે અમે કહીએ એમ કરવું છે ને? હા બાપા. મહારાજ આપ કો એમ જ કરવું છે. મહારાજ કે હમણાં જ 2-4 દિવસ પહેલા બોચાસણના કાશીદાસ પટેલ આવ્યા હતા. ચરોતરમાં બોચાસણના કાશીદાસ પટેલ આવ્યા હતા અને એમ કહેતા હતા કે અમારા ત્યાં કોઈક સારો ખેડૂત મળે તો મોકલજો, ખેતી કરે એવો કોઈ સારો ખેડૂત મળે તો મોકલજો. જાઓ, મારી આજ્ઞા છે કે તમારે બોચાસણના કાશીદાસનું હાથી આંકવા જવાનું છે. હાથી એટલે સમજે ને ભાઈ? લાગે તમારા કચ્છમાં શું કે? હાથી જ કે ને. હાથી એટલે હળ આંકવા જવાનું છે. બોલો, હાથી આંકવા જવાનું છે, એમનો હળ આંકવા જવાનું છે. માટે અમારી આજ્ઞા છે, સાધુ નથી કરવાના. તમારે બોચાસણના કાશીદાસ પટેલને ઘેર હળ આંકવા જવાનું છે, હાથી આંકવા જવાનું છે. હવે ઘરનું હાથી મૂકીને આવ્યા હતા. ઘરે હાથી તો હતું જ, એક નહીં 4 હાથી હતા. બોલો, મૂકીને આવ્યા હતા, હોંપીને આવ્યા હતા. અને મહારાજે આજ્ઞા શું કરી? તમારે હાથી આંકવા. એ પાછું બીજાનું. બોલો, બીજાનું. આપણે એ જગ્યાએ હોય તો શું કહીએ? મહારાજ તો એક કામ કરો, હાથી જંકાવું હોય તો હું ઘેર જઈને આંકું. બીજાનું હાંકું એના કરતાં ઘેર ના જવું. પૈસા રજા આપો તો ઘેર જવું. હવે તમારે હાથી જંકાવવું છે તો હું ઘેર જવું નહીં. બોલો, મહારાજની મરજીમાં રહેવાનું. ભક્તો જુઓ, મુક્તો તાળીથી વધાવો, દાજીભાઈ જેવાને વધાવો. ધન્ય છે આ સમજણને. કરોડોનું દાન કરવું એના કરતાં પણ, કે પોતાનું જીવન સોંપી દેવું એના કરતાં પણ, સાધુ થવું એના કરતાં પણ મહારાજને મોટાની મરજીમાં રહેવું. અને મહારાજે એમને મોકલ્યા સાથી આંકવા. ક્યાં? બોચાસણ. જાઓ બોચાસણ. મહારાજને કે મહારાજ ક્યારે જવાનું છે? મહારાજ કે અત્યારે જ. અત્યારે જેવી થેલી લઈને આવ્યા છો, થેલી લઈને હેડતા થાવ અત્યારે. હવે એવું નથી કહેતા કે મહારાજ અઠવાડિયું રહેવા તો દો તમારી જોડે, એ નહીં. બોલો, અત્યારે જ. ભલે મહારાજ એ તો ઊભા થઈને, હજુ તો 15 મિનિટ થઈ છે આએ, અને ઊભા થઈને થેલી લઈને હેડ્યા. ભલે મહારાજ, ભેળા રહેજો. થોડેક આમ બાયણા સુધી પહોંચ્યા. મહારાજ કે એ દાજીભાઈ અહીંયા. મહારાજે દાજીભાઈને બોલાયા. દાજીભાઈ બેહો બેહો. બહુ એક વાત રહી ગઈ. બોલો મહારાજ, શું વાત છે? મહારાજ કે દાજીભાઈ, જો તમે જાઓ છો બોચાસણ, કરધણી થઈને હાથી ચલાવજો. તમારું જ છે, પોતાનું ખેતર છે એમ સમજજો. પણ વડતાલ ત્યાંથી બાજુમાં છે. બોચાસણથી વડતાલ 7-8 કિલોમીટર થાય, 10 કિલોમીટર થાય. 3 ગૌ, એ જમાનામાં ગૌ બોલતા, 3 ગૌ થાય. વડતાલ અમે આવીએ, સમૈયા ઉત્સવ કરીએ, તોય અમે તમને જ્યાં સુધી સમાચાર માણસને મોકલીએ નહીં, સમાચાર ન મોકલીએ ત્યાં સુધી તમારે કોઈ દિવસ દર્શન કરવાય નહીં આવવાનું. સમૈયામાં નહીં આવવાનું, દર્શન કરવાય નહીં આવવાનું. જે દી અમારો માણસ તમને સમાચાર આપવા આવે તે દિવસે દર્શને આવવાનું, ત્યાં સુધી દર્શને પણ નહીં આવવાનું. વિચાર તો કરો, કેવી કસોટી. અને દાજીભાઈ કે ભલે મહારાજ, રાજી રહેજો. બોલો, નીકળી ગયા. બોચાસણ ગયા. કાશીદાસ પટેલને કહ્યું કે મહારાજે મને હાથી આંકવા મોકલ્યો છે તમારો. ભલે, હાથી આંકવા માંડ્યો, ખેતી કરવા માંડ્યો. ઘેર ખેતી છોડી દીધી હતી, મજૂરો જોડે, હાથીઓ જોડે ખેતી કરાવતા હતા. બોલો, અહીંયા પોતે જાતે ખેતી કરવા માંડી, હાથી આંકવા માંડ્યો. 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ,
6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષના વાણા વહી ગયા. કેટલા વર્ષ? 12 વર્ષના વાણા વહી ગયા. કાશીદાસ પટેલ વરમાં 5 વખત વડતાલ જાય. બોલો, સમયમ જાય, મહારાજના દર્શન કરવા જાય. પણ દાજીભાઈ ને કહે ખરા, દાજીભાઈ હેડો તમે તે. દાજીભાઈ હાથ જોડીને એમ જ કહે, મારે નથી આવું. કેમ નથી આવું? મહિમા જતો રહ્યો તો એટલે. કેમ નથી આવું? મહારાજનો અભાવ આવી ગયો તો એટલે નહીં. મહારાજની આજ્ઞા નથી. જે દિવસે મહારાજની આજ્ઞા આવશે કે તમે પધારો વડતાલ, આવો દર્શન કરવા, તેથી જવાનું છે. સમયમ જવાની ઈચ્છા ના થાય? બોલો, બાજુમાં હતું, નજીક હતું, ના થાય? નથી કરી, ઈચ્છા નથી કરી. કેમ? તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ. અને કેટલા વર કેમ નથી જતા એનું કારણ પોતાના શેઠને, બોચાસનના કાશીદાસ પટેલને કીધું નથી હો કોઈ દાડો. કેમ નથી કીધું? ખબર પડી કે મહારાજે ના પાડી છે અને મારે નથી આવવાનું. અને કાશીદાસ પટેલ ત્યાં જઈને લાગવગ કરે ને મહારાજને પાછું કહેતો કે મહારાજ બોલ્યા હવે આજ્ઞા કરો, બોલાવો. બિચારો 10-12 વર્ષના વાણા વહી ગયા, દર્શન વગર ઝૂરે છે, એવું કહેન લાગવગ કરે તો એટલે નથી કીધું. બોલો, આપણે હોઈએ તો હોઈએ જ નહીં. પહેલાં તો આ ઠેકાણે આપણે હોઈએ જ નહીં. નથી, ના હોઈએ એટલે તો હજુ આંટા મારીએ છીએ. મુકતો હોઈએ તો આપણે તો ફોન કરીને યાદ કરે, મહારાજ પેલું યાદ છે ને, હું અહીં આવ્યો છું બોચાસનમાં. બોલો, એમ કરીને સમાચાર મોકલીએ કોઈની જોડે. બોલો, બીજા દ્વારા કેવડાવીએ. 12 વર્ષના વાણાગી, 12 વર્ષથી દર્શન વગર, દર્શન નથી કર્યા મહારાજના. પ્રેમ નહોતો મહારાજમાં, પ્રીતિ નહોતી, એમ નહોતું. મહારાજના દર્શન કરતા મહારાજનું વચન અધિક છે. મહારાજના દર્શન કરતા મહારાજની મરજી અધિક છે. અને મરજીમાં રહ્યા છે. 12 વર્ષના વાણા વહી ગયા. વડતાલ મંદિરની પ્રતિષ્ઠા આવી. બસ 2 મિનિટ છે ભાઈ, ટાઈમ થઈ ગયો છે, પણ હવે 2 મિનિટ છે. વડતાલ મંદિરની પ્રતિષ્ઠા 1882માં વડતાલ મંદિરની પ્રતિષ્ઠા આવી. પ્રતિષ્ઠાનો સમયો થયો, ધામધૂમથી આખા ચરોતરની અંદર વાહ વાહ થઈ ગયેલી. મહારાજનો સમયાની ચારે બાજુ જય જયકાર થઈ ગયેલો. તોય મહારાજે દાજીભાઈને મોકલાયા નહીં હો. સમયામાં લાખો માણસો આવ્યો, પણ દાજીભાઈ સિવાય. બોચાસન આખું ગામ એક સિવાય. કોના સિવાય? પેલા દાજીભાઈ સિવાય. બોલો, એટલે આવા સમયમાં ઈચ્છા તો થાય કે નહીં. છાનામાના આપણે હોય તો છાનામાના રાતે આવીને મહારાજને મળ્યા વગર આમ ચારે બાજુ જોઈને જતા રહીએ, દર્શન કરીને. બોલો, પણ નહીં. પ્રતિષ્ઠા પતી એના બીજા દિવસે સવારમાં વહેલા 5 વાગે મહારાજે માણસ મોકલ્યો કે જા ઘોડી લઈને ઉપડ, જા બોચાસન જા. દાજીભાઈને બોલાયા. કાશીદાસ પટેલના ઘેર હાથી હાંકે, ચાવ એમને બોલાયો. બોલો, આગલે દાડ પ્રતિષ્ઠામાં નહીં હો. સવારમાં વહેલા માણસે મહારાજે માણસ દોડતો મોકલ્યો. દાજીભાઈને કહ્યું, સંદેશો આપ્યો, મહારાજ બોલાવ્યા છે. દાજીભાઈ રાજીના રેડ થઈ ગયા. આવ્યા મહારાજ પાસે, દંડવત કર્યા, દર્શન કર્યા. મહારાજ કે દાજીભાઈ તમને સાધુ કરવાના છે. લે, મુક તો એસટી કેમ ના લીધા? 3 વર્ષનો એસટીકેનો કોર્સ નહીં? એને સાધક કરે, સાધકમાંથી પાર્ષદ કરે, પાર્ષદમાંથી સાધુ કરે, આવું નહીં. નો સ્ટેપ. બોલો, એ 12 વર્ષના સ્ટેપમાં બધી પરીક્ષાઓ આવી ગઈ. મોટામાં મોટી પરીક્ષામાં પાસ થઈ ગયા. કઈ પરીક્ષા મોટામાં મોટી? તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય. આ જેને પરીક્ષામાં પાસ થઈ જાય એ જ શ્રેષ્ઠ સાધુ, એ જ શ્રેષ્ઠ હરિભગત, એ જ શ્રેષ્ઠ પાર્ષદ. આ એક પરીક્ષામાં જે પાસ થઈ જાય. સંતો સાંભળજો, આપણે બધા હો, આટલું જીવનમાં દ્રઢ કરજો તો પાસ, નહીતર ના પાસ. ગમે એટલો ત્યાગ હશે તો એ ના પાસ. અને શ્રીજી મહારાજે સાધુ કરી દીધા તરત. બોલો, હવે સવારમાં 8 વાગે સાધુ કર્યા અને 9 વાગે સભા હતી, મોટી જાહેર સભા. શાની? વડતાલ મંદિરની મહંતાએ હોંપવાની હતી. હવે વડતાલ મંદિર સુખીમાં સુખી દેશ અને એનું મંદિર 9 શિખરનું ભવ્ય મંદિર, મહારાજે મોટામાં મોટું મંદિર કરેલું અને એની મહંતાએ હોંપવાની.
મહારાજે આગલે દિવસે જાહેર કરેલું કે આવતીકાલે સવારે મંદિરના વડતાલ મંદિરના પ્રથમ મહંત કોણ એની જાહેરાત થશે, અને અમે જેને કંઠમાંથી ગળામાંથી હાર કાઢીને આપીએ અને જેને પહેરાવી દઈએ સાધુ એ મહંત. હવે મોટા બધા સિનિયર બધા આગળ બેઠેલા લાઈનમાં, બધા સિનિયર સંતો બધા કોઈ 30 વર્ષથી, કોઈ 40 વર્ષના, કોઈ 25 વર્ષના જૂના સાધુઓ, એ બધા લાઈનમાં બેઠેલા બધા. બધી રાતે કોમ્પિટિશન ચાલે, રાતે વાટાઘાટ જ આખી રાત ચાલેલી, કોણ મહંત થશે, કોને મહંતનો હાર્ક મળશે, કોણ મહંત થશે, કોણ મહંત થશે, કોણ મહંત થશે. મોટા મોટા આત્માનંદ સ્વામી, પરમ ચૈત્યાનંદ સ્વામી બધા મોસ્ટ સિનિયર હતા રામાનંદ સ્વામીના વખતના. એમને એમ કે આપણો જ નંબર લાગવાનો છે, મોસ્ટ સિનિયર તો આપણે જ છીએ. બોલો, સાધુ સેંકડો 2000 સાધુ મહારાજ પાસે હતા એ વખતે. અને આ દાજીભાઈને સાધુ કરીને નામ પાડેલું અક્ષરાનંદ સ્વામી. શું નામ પાડેલું? અક્ષરાનંદ સ્વામી. અક્ષરાનંદ સ્વામી તો હવે ટોપ જુનિયર કહેવાય ને, પેલા કલાક પહેલાના જૂના સાધુ. 8 વાગે સાધુ કરેલા, 9 વાગે મહારાજ સભા કરી અને પાછળ ઠેઠ બેઠેલા એ તો અક્ષરાનંદ સ્વામી સૌથી જ નવા. અને મહારાજ બોલ્યા, અમે જેને હાર પહેરાવીએ આજના મહંત માન્ય છે ને, બધાને માન્ય છે ને, બધા કે હા સ્વામી માન્ય જ હોય ને. બોલે આગળ બેઠેલા ખોખારા ખાય એટલે સમજ્યા ને પેલા કે આપણો નંબર આવશે. અને ત્યાં મહારાજ બોલ્યા, અક્ષરાનંદ સ્વામી ક્યાં બેઠા છે? અક્ષરાનંદ સ્વામી ક્યાં બેઠા છે? અક્ષરાનંદ સ્વામી વાંહે બેઠેલા. મહારાજ આર્યો તમારો છે. મહારાજ કે આવો. સંતોના મનમાં ગામને મહારાજને પાણી મગાવવું હશે એટલે નવા સાધુને ચાન્સ આપે છે. બોલો. અને અક્ષરાનંદ સ્વામી સામે આવીને ઉભા રહ્યા. બોલો મહારાજ. અને મહારાજે કંઠમાંથી હાર પહેરાવી દીધો, હાર કાઢીને પહેરાવી દીધો. આજથી આ મંદિરના મહંત અક્ષરાનંદ. કેટલા જૂના સાધુ? 5 મિનિટ પહેલા, 1 કલાક પહેલાના હો. બોલો, કલાક પહેલાના સાધુ. આજથી વડતાલ મંદિરના પહેલા મહંત અક્ષરાનંદ સ્વામી. બધાએ કે મહારાજ આ નવો સાધુ છે, શું મારશે આવડો મોટો મંદિરનો વહીવટ, એની કસોટી તો લ્યો, એને પેલા ઘડતર તો કરો. મહારાજ કે 12 વર્ષ ઘડતર કર્યું છે. કેટલા વર્ષ ઘડતર કર્યું છે? 12. અને ઘડતરનો ક્રાઇટેરિયા શું હતો? ઘડતરનું સ્ટાન્ડર્ડ શું હતું? ઘડતરનું સિલેબસ શું હતો? એક જ સિલેબસ. એક જ સિલેબસમાં એક જ સિલેબસ. મનગમતું છોડાવીને, મનધાર્યું છોડાવીને ભગવાનના ગમતામાં રહેવું. મુક્તો. અને આમાં જે પાસ થઈ ગયો મુક્તો, એ મહારાજનો લાડકો થઈ શકે, મોટા પુરુષનો લાડકો થઈ શકે. બોલો, બધા બોલતા રહ્યા, સ્વામીએ મહંત કરી દીધા. મુક્તો રાજીપો. મહારાજ ઊભા થઈને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. સાબાસ સાબાસ અક્ષરાનંદ સ્વામી, 12 વર્ષની પરીક્ષામાં તમે પાસ થઈ ગયા. તો આવી ક્યારેક ભગવાન કે મહારાજ કે મોટા પુરુષ ક્યારેક આપણું મનગમતું છોડાવે, એ આપણી કસોટી સમજવાની નહીં. એમની આગળ હાથ જોડીને એટલું જ કહેવાનું, ભલે દયાળુ આપકો એમ. મહારાજને રાજી કરવા છે, ભર્યા થવું છે, બળિયા થવું છે. મહારાજના બાપાના બાપજીના ચરણોમાં એક જ પ્રાર્થના, દયાળુ આવી સમજણ અમારી થાય એવી અમારી પર કૃપા કરજો. કૃપા કરો. સહજાનંદ સ્વામી મહારાજ.